જ્યાં લાખો ભક્તો શીશ ઝુકાવે છે, જ્યાં માં અંબાના ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરાય છે, જ્યાં દર્શન માત્રથી તમામ દુઃખો દૂર થાય છે, ત્યાં આદ્યશક્તિનું ધામ ફરી એકવાર વિવાદનું મુકામ બન્યું છે। જોઈએ ખાસ અહેવાલ। ભક્તિ અને શક્તિનું ધામ અંબાજી, જ્યાં આસ્થાની હંમેશા જીત થાય છે, પણ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના એક નિર્ણયથી ભક્તો નારાજ છે। ટ્રસ્ટે ઇતિહાસમાં પહેલીવાર ગબ્બર ટોચ પર વિવિધ ધાર્મિક કાર્યોના દરમાં વધારો કર્યો છે અને એટલે જ શક્તિની ભક્તિ મોંઘી બની છે। ગબ્બર ટોચ મંદિર ઉપર શિખર પર ધ્વજારોહણ માટે 2100 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે। ગબ્બર ટોચ મંદિર પર સાંજની વિશેષ ધ્વજા 5100 રૂપિયા હશે તો જ ચડાવી શકાશે। ગબ્બર ચોકમાં આનંદના ગરબાની ધૂન કરવી હશે તો 1500 રૂપિયાની પાવતી ફળાવી પડશે। ગબ્બર ટોચ પર નવચંડી યજ્ઞ કરાવવો હશે તો એના માટે 2100 રૂપિયા ખર્ચવા પડશે। ગબ્બર ગોખમાં માતાજીનો અન્નકૂટ જો આપને ધરાવવો હશે તો 2501 રૂપિયા તેનો ચાર્જ થશે। ગબ્બર ગોખમાં ફૂલોનો શણગાર તમારે કરાવવો છે તો તેના માટે 5100 રૂપિયા આપવા પડશે। આ નિર્ણયથી અંબાજીમાં આવતા ભક્તો નારાજ છે। ચિત્રકૂટથી અંબાજી દર્શને આવેલા સંત મોહનદાસે કહ્યું કે આ નિર્ણયથી દેશમાં એક ખોટો સંદેશો જશે। મંદિરને વેપારનું સ્થાન નહીં પરંતુ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર જ રાખવું જોઈએ। जो व्यापार है, व्यापार बना रखा है। आस्था से आदमी आता है, दर्शन करने आता है। कीर्तन को पैसा दो, कहो को जय जिस काम को दर्शन करने जाओ उसका भी पैसा लगेगा। आदमी वो दूर दूर से आता है तो क्या प्रभाव जाता है उन लोगों को कि क्या व्यापार मंडल बना लिया है इन लोगों। उत्तर प्रदेशના કાનપુરથી આવેલા શ્રદ્ધાળુ અજમેરસિંહે પણ નવા નિયમો સામે અસંતોષ વ્યક્ત કર્યો અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। नहीं, ये तो बिल्कुल गलत है। ये तो ऐसा नहीं होना चाहिए। हाँ। ऐसा नहीं होना चाहिए बिल्कुल। आता है कोई आता है आस्था को और आस्था को व्यापार बना रखा, ये नहीं होना चाहिए। इसका तत्काल प्रभाव से जो है तरना, हाँ, इसका समाधान होना तरना बटे आवश्यक बहुत जरूरी है। અંબાજીમાં લાખો હજારો ભક્તો દર્શને આવે છે પણ સ્થાનિક લોકોનો પણ એ જ મત છે ટ્રસ્ટનો આ નિર્ણય યોગ્ય નથી। ચાલો સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે હમણાં છેલ્લા સમયથી ગબ્બર ઉપર ધજા ચડાવવાની હોય તો એના પણ ફરજિયાતપણે પૈસા આપવાના। અંબાજી મંદિર ઉપર ધજા ચડાવવી હોય તો એના પણ પૈસા આપવાના। લાખો કિલોમીટર હજારો કિલોમીટર દૂરથી યાત્રિક શ્રદ્ધાથી પોતાની સાથે ધજા લઈને આવ્યો હોય તો એ પોતાની ધજા ચડાવવાના પણ એના જોડે 250 રૂપિયા વસૂલ કરવામાં આવે, ફરજિયાતપણે આવશે એવું મંદિર સત્તાવાળાઓએ રીતસરના બોર્ડ મારી રાખેલા છે। એક તરફ સંતો, શ્રદ્ધાળુઓ અને સ્થાનિક ધાર્મિક આગેવાનો આ નિર્ણય સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ ટ્રસ્ટ આ નિર્ણયને ભક્તોની સુવિધા અને મંદિરના સુવ્યવસ્થિત સંચાલન માટે જરૂરી ગણાવી રહ્યું છે। ગબ્બરજી પર્વત ઉપરનું અંબાજી મંદિર જે છે તે ટ્રસ્ટ દ્વારા સુચારુ રીતે સંચાલન કરવામાં આવે છે। ભક્તોની આસ્થા એની સાથે જોડાયેલી છે। ભક્તોને તમામ પ્રકારની સગવડો મળી રહે અને ભક્તોની વારંવાર જે રજૂઆત ડિમાન્ડ હોય છે કે ધજા પૂજા, અન્નકૂટ પૂજા અને વિવિધ પ્રકારની માતાજીની પૂજાઓ, એ માટે ટ્રસ્ટ દ્વારા નિયમાનુસાર દાનભેટ નક્કી કરવામાં આવેલી હોય છે, જેનો ઉપયોગ પણ મંદિરના વિવિધ વિકાસ કાર્યોમાં અને મંદિરના નિર્માણમાં કરવામાં આવે છે।